મેઘા જાણતી હતી કે તેનો પતિ સાગર પોતાની માતાનું ખૂબ સન્માન કરે છે. એટલા માટે તેણે પોતાના અસલી ચહેરા પર એક ખૂબ જ આજ્ઞાકારી અને મમતાળુ વહુનો મહોરો પહેરી રાખ્યો હતો. રાત્રે બરાબર 8 વાગ્યે જ્યારે સાગર ઓફિસના થાક સાથે ઘરે પાછો ફરતો ત્યારે મેઘા પૂરી સલીકાથી તેનું સ્વાગત કરતી. સાગરના સોફા પર બેસતાની સાથે જ તે પાણીનો ગ્લાસ આપતા ખૂબ જ ચિંતાતુર અને મીઠા અવાજે કહેતી, સાંભળો છો, આજે માજીએ બપોરનું ખાવાનું સરખી રીતે નથી ખાધું, એટલે મેં તેમને ખીચડી બનાવીને ખવડાવી છે. તેમના સાંધાના દુખાવાની દવા પણ પૂરી થવા આવી છે. તમે ઓફિસેથી આવતી વખતે યાદ કરીને લેતા આવજો. સાગર, જે સવારે 8 વાગ્યાથી લઈને રાત સુધી પોતાની જવાબદારીઓના બોજ નીચે દબાયેલો રહેતો હતો, તે પત્નીના મોઢેથી આ સાંભળીને ગદગદ થઈ જતો. તે વિચારતો કે તેને દુનિયાની સૌથી સમજદાર પત્ની મળી છે અને તેની માતા દુનિયાની સૌથી નસીબદાર સાસુ છે. તે નિશ્ચિત થઈને સૂઈ જતો, આ વાતથી પૂરી રીતે બેખબર કે જ્યારે તે ઘરમાં નથી હોતો ત્યારે તે બંધ દરવાજાની પાછળ કેવો ભયાનક ખેલ ખેલાય છે. બીજી સવારે જેવો સાગર ઘરની બહાર નીકળતો કે તરત જ ઘરની અંદરનો આખો માહોલ શમશાન જેવી મનહૂસિયતમાં બદલાઈ જતો. સાગરના જતાં જ મેઘાના ચહેરા પરથી એ મીઠું સ્મિત તરત જ ગાયબ થઈ જતું અને તેની આંખોમાં એક ક્રૂરતા ઉતરી આવતી. મેઘાને વિમલાજીના દરેક શ્વાસ અને દરેક આહટથી નફરત હતી. તેને લાગતું હતું કે આ ઘરડી સ્ત્રી તેના આલિશાન અને આઝાદ જીવનમાં એક બહુ મોટું કલંક છે. વિમલાજીને 24 કલાકમાં માત્ર એક જ વાર ખાવાનું નસીબ થતું, અને તે પણ એવું જેને કદાચ કોઈ જાનવર પણ સૂંઘીને છોડી દે. રાતની બચેલી સૂકી રોટલીઓ અને વાસી શાક તેમની સ્ટીલની જૂની થાળીમાં પછાડીને આપી દેવામાં આવતું. કોઈ પણ સામાન્ય માણસ વિચારી શકે કે વિમલાજી આ ભયાનક નરક વિશે પોતાના દીકરાને કેમ નથી કહેતા, પરંતુ તેનું કારણ એ ભયાનક સોગંદ હતા જેણે વિમલાજીના હોઠોને હંમેશા માટે સીવી દીધા હતા. વહુએ વિમલાજીની સૌથી મોટી નબળાઈને પોતાનું હથિયાર બનાવી લીધી હતી, તેમનો 5 વર્ષનો પુત્ર મોનુ. એક દિવસ વહુએ પોતાના દીકરા મોનુને બીજા માળની બાલ્કનીની રેલિંગ પાસે ઊભો રાખી દીધો અને વિમલાજીના કાનમાં ફૂસફૂસાવીને એક એવી વાત કહી દીધી જેનાથી વિમલાજીની આત્મા કંપી ઉઠી. જો તમે તમારા દીકરા સામે પોતાનું મોઢું ખોલવાની સહેજ પણ કોશિશ કરી છે ને, અથવા તેની સામે એક પણ આંસુ વહાવ્યું છે, તો યાદ રાખશો, તમારા આ લાડકા પુત્રનો પગ આ બાલ્કનીમાંથી લપસી જશે અને નીચે માર્બલના ભોંયતળિયા પર પડવાથી તેનો જીવ જતા એક ક્ષણ પણ નહીં લાગે, અને આખી દુનિયાને એવું જ લાગશે કે બાળક રમતા રમતા અકસ્માતે પડી ગયો. તે એક ક્ષણ અને તે એક ધમકીએ વિમલાજીની જે કઈ હિંમત બચી હતી તેને પણ પૂરી રીતે તોડી નાખી હતી. એક દાદી માટે તેના પુત્રનો જીવ તેની પોતાની જિંદગી કરતાં 1000 ગણો વધારે કિંમતી હોય છે. વિમલાજી જાણતા હતા કે મેઘાની અંદર ઇન્સાનિયત બચી નથી અને તે પોતાના ભયાનક ઈરાદાઓને સાચે જ હકીકતમાં બદલી શકે છે. એટલા માટે પુત્રની સલામતી માટે વિમલાજીએ મૌનની એક ભારે ચાદર ઓઢી લીધી હતી. ગાળો, ભૂખ, અપમાન અને શરીર પર પડતા લીલા ડાઘ, દરેક જુલ્મને તેઓ પોતાના આંસુના ઘૂંટડા સાથે ચૂપચાપ પીતા રહ્યા, બસ એ જ આશામાં કે કદાચ મોત જ તેમને આ અંધારા ઓરડામાંથી હંમેશા માટે આઝાદ કરશે. તેમનું આખું શરીર દરેક સમયે એક સૂકા પાંદડાની જેમ ધ્રુજતું રહેતું હતું. એક સવારે સાગરના ઓફિસ ગયા પછી મેઘાએ વિમલાજીને સફાઈ કરવાનો આદેશ આપ્યો. તેમના ધ્રુજતા હાથોમાં પાણીની એક ટ્રે પકડાવી જેમાં મેઘાનો સૌથી મનપસંદ ક્રિસ્ટલનો એક મોંઘો ગ્લાસ હતો. નબળાઈ અને ઠંડીના કારણે બેજાન થઈ ગયેલા વિમલાજીના હાથોએ અચાનક સાથ છોડી દીધો અને બીજી જ ક્ષણે તે કિંમતી ગ્લાસ ભોંયતળીએ પડીને ચકનાચૂર થઈ ગયો. ગ્લાસ તૂટવાના એ તીણા રણકારની સાથે જ વિમલાજીના પ્રાણ જાણે સુકાઈ ગયા. તેમને ખબર હતી કે હવે શું થવાનું છે. મેઘા જે પાસે જ સોફા પર બેઠી હતી તે કોઈ નાગણની જેમ ફેણ મારતી ઊભી થઈ. તેની આંખોમાં એવો શૈતાની ક્રોધ હતો જેને જોઈને પથ્થર પણ કાંપી જાય. તારી આટલી હિંમત? તેણે આગળ વધીને વિમલાજીના વાળ નિર્દયતાથી ખેંચ્યા અને તેમને ભોંયતળીએ વેરાયેલા કાચના ટુકડાઓની બરાબર સામે ધકેલી દીધા.
એક કામ પણ તારાથી સરખું નથી થતું ને. આજે હું તને એવી સજા આપીશ કે બીજી વાર કોઈ પણ નુકસાન કરતા પહેલા 10 વાર વિચારીશ. એવું કહેતા મેઘાએ વિમળાજીના નબળા ગભાને પોતાના હાથોથી જોરથી દબાવ્યા અને તેમને એ જ તૂટેલા કાચના ટુકડાઓ પર બેસાડી દીધા. જેવા વિમલાજીના શરીરનો આખો વજન એ કાચના ટુકડાઓ પર પડ્યો તે તેમના ઘૂંટણને ચીરીને આરપાર નીકળી ગયો. એક દર્દનાક આકાશ ફાડી નાખે તેવી ચીસ વિમલાજીના કંઠમાંથી નીકળવાની જ હતી કે વહુએ પૂરી સ્ફૂર્તિથી પાસે પડેલું એક ગંદુ કપડું તેમના મોઢામાં ડૂચો વાળીને ઠાંસી દીધું. ચૂપ, એકદમ ચૂપ. જો એક પણ અવાજ બહાર ગયો તો આજે હું તારી જીભ કાપી નાખીશ. વિમલાજીના મોઢામાં ઠાંસેલા એ કપડાની પાછળથી રૂવાડા ઊભા કરી દે તેવા ડશકા અને રૂંધાયેલી ચીસો નીકળી રહી હતી. તેઓ દર્દથી તરફડીને વલખા મારી રહ્યા હતા, પરંતુ મેઘાએ તેમને લોખંડ જેવી પકડથી દબાવી રાખ્યા હતા અને તેના ચહેરા પર એક ભયાનક સ્મિત હતું. વિમલાજીની આંખોમાંથી આંસુઓનો પૂર ઉમટી પડ્યો. આ કોઈ એક દિવસનું ખરાબ સપનું નહોતું, આ એ ઘરનું રોજનું સત્ય હતું. 1 મહિનો 2 મહિના નહીં, પૂરા 24 મહિનાની આ અમાનવીય હેરાનગતિએ વિમલાજીના શરીરને પૂરી રીતે નીચોવી નાખ્યું હતું. હવે તેઓ એક જીવતા જાગતા માણસ નહીં, પરંતુ ચામડીથી વીંટાયેલું માત્ર હાડપિંજરનું એક ધ્રુજતું માળખું બનીને રહી ગયા હતા. તેમના શરીર પર અગણિત લીલા અને દાઝેલા ડાઘ હતા. તેમની આંખોમાંથી એ મમતા, એ આશા અને એ ચમક પૂરી રીતે બુઝાઈ ચૂકી હતી, જે ક્યારેક પોતાના દીકરાને જોઈને પાછી આવી જતી હતી. હવે ખાલી પથરાઈ ગયેલી આંખોમાં જો કોઈ બચ્યું હતું તો તે હતું બસ એક જ ઇંતજાર, મોતનો ઇંતજાર. એક એવું મોત જે તેમને આ આરુષ પહાડના આલિશાન નરકમાંથી હંમેશા માટે આઝાદ કરી દે. બીજા દિવસે રવિવારે સાગરને કોઈ જરૂરી મીટિંગના સિલસિલામાં અચાનક ઓફિસ જવું પડ્યું. ઘરમાં માત્ર મેઘા, વિમલાજી અને નાનો પુત્ર મોનુ હતા. મોનુ પોતાના પડોશમાં રહેતા મિત્રના ઘરે રમવા જવાની જીદ કરી રહ્યો હતો. મેઘાએ તરત જ તેને તૈયાર કર્યો અને પાડોશીના ઘરે મૂકી આવી. મેઘા માટે આ એક સોનેરી તક હતી. ઘર પૂરી રીતે ખાલી હતું. તેને વિમલાજી પર પોતાનો ગુસ્સો કાઢવાનું વધુ એક બહાનું જોઈતું હતું. તેણે વિમલાજીને કહ્યું, ડોસી, પાછળના આંગણાની આખી સફાઈ કર. વિમલાજી, જેમના શરીરમાં ઊભા રહેવાની પણ તાકાત નહોતી, તેમણે હાથ જોડીને વિનંતી કરતા કહ્યું, વહુ, મારા સાંધામાં બહુ દુખાવો છે. આજે મારાથી કોઈ કામ નહીં થાય. હું કાલે કરી દઈશ. આ સાંભળતા જ મેઘાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તારી આટલી હિંમત ડોસી કે તું મને સામો જવાબ આપીશ? મફતની રોટલીઓ તોડીને તારી જીભ લાંબી થઈ ગઈ છે. એમ કહેતા મેઘાએ વિમલાજીનો ચોટલો કસાવીને પકડ્યો અને તેમને રસડતી સ્ટોર રૂમમાં લઈ ગઈ. તેણે લોખંડનો એક જૂનો દંડો ઉઠાવ્યો અને વિમલાજીના પગ પર બેરહમીથી મારવાનું શરૂ કરી દીધું. રોજની તારી આ બીમારી અને નાટકથી હું કંટાળી ગઈ છું. આજે હું તારું આ નાટક હંમેશા માટે ખતમ કરી દઈશ. વિમલાજી દર્દથી કણસી રહ્યા હતા. બચાવો, ભગવાન માટે મને છોડી દો. મેઘા ત્યાં ઊભી રહીને એક રાક્ષસની જેમ હસી રહી હતી. બીજી તરફ મોનુ મિત્રના ઘરેથી પાછો આવી ગયો. તે દોડતો પોતાના ઘરના પાછળના ગેટથી અંદર ઘૂસ્યો. તે પોતાની દાદીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેને ખબર હતી કે દાદીનો ઓરડો પાછળની તરફ છે. તે પોતાની દાદીને ડરાવવા માટે ચૂપકેથી તેમની બારી પાસે ગયો. પરંતુ જેવો એ 5 વર્ષના માસૂમે બારીમાંથી અંદર જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું કે તેની પરી જેવી માતા, જેને તે દુનિયામાં સૌથી સારી માનતો હતો, એક લોખંડના દંડાથી તેની વહાલી દાદીને જાનવરોની જેમ પીટી રહી હતી અને તેઓ હાથ જોડીને કરકરી રહ્યા હતા. તેની માતા દાદીના વાળ ખેંચીને તેમને ગાળો આપી રહી હતી. મોનુનું બાળ માનસ આ ભયાનક દૃશ્ય સહન ન કરી શક્યું. તેના ગળામાંથી એક એવો કાળજુ કંપાવી દે તેવો આર્તનાદ ચીસ નીકળી કે જેણે સન્નાટાને ચીરી નાખ્યો. મમ્મી, છોડી દે મારી દાદીને. મેઘાના હાથમાંથી દંડો છૂટીને નીચે પડી ગયો. તેણે ફરીને બારી તરફ જોયું. મોનુ ત્યાં ઊભો ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો અને તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. મેઘા સમજી ગઈ કે તેની રમત પૂરી થઈ ચૂકી છે. તે દોડીને બહાર ગઈ, પરંતુ ત્યાં સુધીમાં મોનુ ત્યાંથી ભાગી ચૂક્યો હતો. સંજોગો વસાત સાગરની મીટિંગ વહેલી પૂરી થઈ ગઈ હતી અને તે બરાબર એ સમયે પોતાની કાર લઈને ઘરના ગેટ પાસે પહોંચ્યો હતો. મોનુ દોડતો સીધો પોતાના પિતા પાસે ગયો અને ધ્રુસકે રોવા લાગ્યો. પાપા, મમ્મી દાદીને મારી રહી છે. દાદીને બચાવી લો પાપા. સાગરના મગજમાં જાણે કોઈ ધડાકો થયો.
તે તરત જ મોનુને તેડીને સીધો ઘરના પાછળના ભાગ તરફ દોડ્યો. જ્યારે તેણે સ્ટોર રૂમનો દરવાજો ખોલ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની માતા, જેણે તેને ફાળી પોસીને આટલો મોટો કર્યો હતો, તે દર્દના કારણે બેભાન થવાની અણી પર હતી. સાગરની આંખો સામે મેઘાનો અસલી અને ભયાનક ચહેરો આવી ચૂક્યો હતો. મેઘા જે અત્યાર સુધી પોતાની સફાઈ આપવાની કોશિશ કરી રહી હતી, તે સાગરની લાલચોળ આંખો જોઈને ધ્રુજી ઉઠી. તે ભયાનક બપોરની ઘટનાએ સાગરના એ આલિશાન ઘરની જ નહીં પરંતુ આખા શહેરના અંતરાત્માને ઢંઢોળી નાખ્યો હતો. જેવું પોલીસની ગાડીઓના સાયરનને એ પોસ્ટ સોસાયટીના સન્નાટાને ચીર્યો કે તરત જ આજુબાજુના લોકોના ચહેરા પર ચડેલા મોહરા પણ ઉતરી ગયા. જે લોકો ગઈકાલ સુધી મેઘાની શાલીનતા અને સાગરના આદર્શ દીકરો હોવાના સોગંદ ખાતા હતા, આજે તેઓ જ એ ઘરની બહાર ઊભા રહીને કાન ભંભેરણી કરી રહ્યા હતા. એક એમ્બ્યુલન્સમાં જ્યારે વિમલાજીના લોહી લુહાણ, ધ્રુજતા અને હાર્ડ પિંચરમાં ફેરવાઈ ગયેલા શરીરને સ્ટ્રેચર પર બહાર લાવવામાં આવ્યું, ત્યારે જોનારાઓના રૂવાટા ઊભા થઈ ગયા. સાગર, જેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા, તેણે પોતાની જ પત્ની મેઘા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, અમાનવીય ક્રૂરતા અને ઘરેલું હિંસાની કલમો હેઠળ પોલીસમાં FIR નોંધાવી. મેઘાની એ જ સાંજે ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, બલકે એક એવી કુટિલતા હતી જાણે તેને ખાતરી હોય કે પૈસાના જોરે તે ટૂંક સમયમાં જ બહાર આવી જશે. મહિનાઓની પોલીસ તપાસ અને હોસ્પિટલના લાંબા ચક્કર બાદ આખરે જિલ્લા અદાલતમાં આ બહુચર્ચિત કેસની સુનાવણીનો દિવસ આવી પહોંચ્યો. કોર્ટનો ઓરડો ચિચિયારીઓથી ખચાખચ ભરેલો હતો. મેઘા તરફથી શહેરના સૌથી મોંઘા અને નામાંકિત વકીલને ઊભો રાખવામાં આવ્યો હતો, જે પોતાની આક્રમક ઉલટ તપાસ અને જૂઠને સાચું સાબિત કરવાની કળા માટે પ્રખ્યાત હતો. કાર્યવાહી શરૂ થતાં જ મેઘાના વકીલે અદાલત સામે જૂઠ અને પ્રપંચની એવી માયાજાળ ગુંજી કે એક ક્ષણ માટે સાગરનું દિલ પણ બેસી ગયું. વકીલે જજ સામે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દલીલ કરી, યોર ઓનર, આ આખો કેસ એક આધુનિક અને ભણેલી ગણેલી વહુ વિરુદ્ધ રચાયેલું એક ઊંડું ષડયંત્ર છે. મારી અસીલ મેઘાએ હંમેશા પોતાની સાસુની સેવા એક સગી દીકરીની જેમ કરી છે. હકીકત એ છે કે વિમલાજી 70 વર્ષના થઈ ચૂક્યા છે. તેમને ભૂલવાની બીમારી છે. ઉંમરના પડાવમાં તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. તેમના શરીર પર જે ઈજાના નિશાન છે તે કોઈના મારવાના નથી, પરંતુ નબળાઈના કારણે તેમના વારંવાર દાદર પરથી કે બાથરૂમમાં પડી જવાના કારણે લાગ્યા છે. એક વૃદ્ધ અને માનસિક રીતે બીમાર સ્ત્રીની વાતો પર કાયદો ભરોસો ન કરી શકે. તે બસ પોતાની વહુથી ઈર્ષા કરે છે, કારણ કે તે સાગરનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે. મેઘા આરોપીના કટઘરમાં ઊભી રહીને સતત નકલી આંસુ વહાવી રહી હતી. તે પોતાની સાડીના પાલવથી વારંવાર આંખો લૂછવાનું ઢોંગ કરી રહી હતી, જાણે દુનિયાની સૌથી પીડિત મહિલા તે પોતે જ હોય. સરકારી વકીલ પાસે વિમલાજીના ઘાનો મેડિકલ રિપોર્ટ તો હતો, પરંતુ એ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવો નહોતો કે આ ઈજાઓ મેઘાએ જ પહોંચાડી છે. તે આલિશાન ઘરની અંદર અને ખાસ કરીને એ અંધારા ઓરડામાં કોઈ પણ CCTV કેમેરા નહોતો લાગ્યો. જે નોકરો ઘરનું કામ કરવા આવતા હતા તેમને મેઘા હંમેશા એ રૂમ તરફ જતા રોકી દેતી હતી, તેથી કોઈ બહારનો સાક્ષી પણ નહોતો. વિમલાજીની હાલત એટલી નાજુક હતી કે તેઓ વ્હીલચેર પર અદાલતમાં હાજર તો હતા, પરંતુ તેઓ સરખી રીતે બોલી પણ નહોતા શકતા. પુરાવાઓની આ ભારે અછત જોઈને સાગર અંદરથી તૂટી રહ્યો હતો. તેને લાગ્યું કે કદાચ કાયદો પણ આ રાક્ષસીનું કંઈ બગાડી નહીં શકે. મેઘાએ પોતાની નકલી આંસુઓથી ભરેલી આંખોના ખૂણેથી સાગર તરફ જોયું અને તેના હોઠ પર એક અત્યંત કુટિલ સ્મિત તરી આવ્યું. તેને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે ફરી એકવાર પોતાના ગુનાઓમાંથી ડાઘ વગર બચી નીકળશે. જજ પણ પાના ઉથલાવતા વિચારમાં પડ્યા હતા કે કોઈ પ્રત્યક્ષ સાક્ષી વિના સજા કેવી રીતે સંભળાવવી. ત્યારે જ સરકારી વકીલ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને તેમને એક એવી જાહેરાત કરી જેણે આખા કોર્ટરૂમનો માહોલ એક ક્ષણમાં બદલી નાખ્યો. યોર ઓનર, એ સાચું છે કે એ ઘરની 4 દિવાલોની અંદર કોઈ કેમેરો નહોતો. એ પણ સાચું છે કે પીડિતાનો અવાજ અત્યાર સુધી દબાવવામાં આવ્યો છે, પરંતુ અમારી પાસે આ અમાનવીય ઘટનાના એક એવા
ચશ્મદીદ સાક્ષી હાજર છે, જેની આંખોએ બધું જ જોયું છે અને જેની જીભ કોઈ જૂઠ બોલી શકતી નથી. અદાલતના ભારે લાકડાના દરવાજા ધીમેથી ખોલ્યા. બધાની નજર દરવાજા તરફ ફરી ગઈ. ત્યાં સાગર ઊભો હતો અને તેણે પોતાના 5 વર્ષના નાના દીકરા મોનુની આંગળી કસકસાવીને પકડેલી હતી. મોનુએ સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો હતો. આટલી મોટી જગ્યા અને આટલા બધા કાળા કોટવાળા વકીલો તથા પોલીસવાળાઓને જોઈને એ નાનો બાળક ખૂબ જ ડરી ગયો હતો. તેના નાના નાના પગ ધ્રુજી રહ્યા હતા. મેઘાના ચહેરાનો રંગ એક જ સેકન્ડમાં સફેદ પડી ગયો. તેનું કુટિલ સ્મિત હવે ભયમાં બદલાઈ ચૂક્યું હતું. સાગરે મોનુને ધીમેથી સાક્ષીના કટઘરા પાસે ઊભો રાખ્યો. જજ સાહેબ, જેઓ પોતે એક પિતા અને દાદા હતા, તેમણે માસૂમ ચહેરો જોઈને પોતાના ચશ્મા નીચે કર્યા અને પ્રેમથી કહ્યું, બેટા, અહીં તને કોઈ કંઈ નહીં કહે. તું એકદમ સુરક્ષિત છે. મને બસ એટલું જણાવ કે એ રવિવારની બપોરે જ્યારે તું રમવા ગયો હતો અને પાછો આવ્યો ત્યારે તે તારી દાદીના રૂમની બારીમાંથી શું જોયું હતું? તારે કોઈનાથી ડરવાની જરૂર નથી બેટા. બસ એ જ જણાવજે જે તે તારી આંખોથી જોયું હતું. મોનુએ પોતાની મોટી મોટી ડરેલી આંખોથી પોતાની માતા તરફ જોયું. મેઘા કટકરામાંથી તેને એવી ભયાનક અને ચેતવણી ભરી નજરે ઘોરી રહી હતી, જાણે પોતાની આંખોમાં કહી રહી હોય કે જો તેણે મોઢું ખોલ્યું તો અંજામ બહુ ખરાબ આવશે. મોનુ ડરના માર્યા સાગરના પગને વળગી પડ્યો, પરંતુ ત્યારે જ તેની નજર અદાલતની બીજી હરોળમાં વ્હીલચેર પર બેઠેલી પોતાની દાદી પર પડી. વિમલાજીનું આખું માથું પટ્ટીઓથી બાંધેલું હતું. તેમના હાથ પ્લાસ્ટરમાં હતા અને તેમની બંને આંખોની નીચે હજી પણ ઘેરા લીલા અને કાળા ડાઘ હતા. પોતાની દાદીની એ દયનીય અને ભાંગી પડેલી હાલત જોઈને એ 5 વર્ષના બાળકના મનનો બધો જ ડર એક ઝાટકે ગાયબ થઈ ગયો. તેને યાદ આવી ગયું કે કેવી રીતે તેની દાદી તેને છુપાઈને પોતાના ભાગની સૂકી રોટલીઓમાંથી પણ બટકું ખવડાવી દેતી હતી, કેવી રીતે હાલરડા સંભળાવતી હતી. મોનુની માસૂમ આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેમાં સચ્ચાઈનો જે ભડકો હતો તે કોઈ પણ વકીલની દલીલો કરતાં લાખ ગણું વધારે તાકાતવર હતો. જજ અંકલ, મારી મમ્મી બહુ ગંદી ખરાબ છે. તે દિવસે હું બારીની બહાર ઊભો હતો. મેં જોયું મમ્મીએ લોખંડના એક દંડાથી મારી દાદીને બહુ જોરથી માર્યા. દાદી જમીન પર પડી ગયા હતા અને રોતા હતા. દાદી કહેતા હતા કે મને છોડી દો, પણ મમ્મી હસતી હતી. અદાલતમાં સન્નાટો વધુ ઊંડો થઈ ગયો. મેઘાનો વકીલ પરસેવે રેબઝેબ થઈ રહ્યો હતો. મોનુની આંખોમાંથી આંસુના મોટા મોટા ટીમ્પા ટપકવા લાગ્યા. તેણે રોતા રોતા આગળ કહ્યું, અને ખબર છે અંકલ, મમ્મી દાદીને ખાવાનું પણ નહોતી આપતી. એક દિવસ જ્યારે દાદીના હાથમાંથી કાચનો ગ્લાસ તૂટી ગયો હતો ત્યારે મમ્મીએ દાદીને એ કાચના ટુકડાઓ પર બેસાડ્યા હતા. દાદી બહુ રોતા હતા. મેં બધું જોયું હતું. હું દરવાજાની પાછળ છુપાયેલો હતો. મેઘાના વકીલે હડબડાટમાં વચ્ચે ટોકવાની કોશિશ કરી. યોર ઓનર, આ બાળક માનસિક રીતે પરિપક્વ નથી. તેને સાગર દ્વારા શીખવાડી બઢાવીને લાવવામાં આવ્યો છે. જજે ગુસ્સામાં પોતાની હથોડી ટેબલ પર પછાડતા વકીલને શાંત કર્યા. બાળકને પોતાની વાત પૂરી કરવા દો. મોનુએ પોતાના રડમસ અવાજમાં અદાલત સામે એ આખરી સત્ય રાખ્યું જેને ત્યાં બેઠેલા દરેક પથ્થરદિલ માણસને ઢંઢોળી નાખ્યો. જજ અંકલ, મેં પાપાને એટલા માટે નહોતું જણાવ્યું કારણ કે મમ્મીએ દાદીને ડરાવ્યા હતા. મમ્મીએ દાદીને કહ્યું હતું કે જો તેઓ પાપાને કંઈ પણ કહેશે તો તે મને છત પરથી નીચે ધકેલી દેશે અને બધાને કહેશે કે હું રમતા રમતા પડી ગયો. મમ્મીએ કહ્યું હતું કે તે મને મારી નાખશે. મારી દાદી મને બચાવવા માટે માર ખાતા હતા. મારી દાદી બહુ સારા છે અંકલ. આટલું કહીને મોનુ જોરથી રોવા લાગ્યું અને દોડીને પોતાના પિતા સાગરના પગને વળગી પડ્યો. મોનુના એ માસૂમ પરંતુ કાળજું કંપાવી દે તેવા શબ્દોએ આખી કોર્ટના આત્માને ચીરી નાખ્યો હતો. ખુદ જજ સાહેબ, જેમણે પોતાના કરિયરના ન જાણે કેટલાય ખૂંખાર ગુનેગારોને જોયા હતા, આજે પોતાની આંખોમાંથી વહેતા આંસુઓને રોકી ન શક્યા. 5 વર્ષના બાળકની ગવાહીમાં જે દર્દ, જે ડર અને સચ્ચાઈની જે સ્પષ્ટતા હતી, તેણે બચાવ પક્ષના બધા ખોટા પુરાવા અને મેઘાના ગૂંથેલા દરેક પ્રપંચને પત્તાના મહેલની જેમ વિખેરી નાખ્યા. સાગરની હાલત હવે જોઈ શકાતી નહોતી.
તે અદાલતના એ ઠંડા ભોંયતળિયા પર ઘૂંટણીએ પડી ગયો અને બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો. તેને પોતાના પર જ ઘૃણા આવી રહી હતી. તેને પોતાના એ ભણતર અને એ પૈસા પર થૂકવાનું મન થઈ રહ્યું હતું. તે દિવસ રાત પૈસાની પાછળ ભાગતો રહ્યો અને તેને જન્મ આપનારી માતા રોજ તલ મરતી રહી. મેઘાના વકીલે પોતાની ફાઇલો બંધ કરી દીધી. તે સમજી ગયો હતો કે હવે આ શેતાન સ્ત્રીને દુનિયાની કોઈ તાકાત બચાવી શકે તેમ નથી. અંતિમ સુનાવણી પૂરી થઈ. જજ સાહેબે પોતાની પેન ઉઠાવી એને ભારે હૈયે પરંતુ અત્યંત કડક શબ્દોમાં પોતાનો ઐતિહાસિક ચુકાદો વાંચવાનું શરૂ કર્યું. આજે આ ન્યાયાલયે માત્ર ભારતીય દંડ સંહિતા હેઠળનો એક ગુનો જ નથી જોયો, પરંતુ માનવતાની સૌથી ઘૃણાસ્પદ, સૌથી શરમજનક અને આત્મા ધ્રુજાવી દે તેવી ક્રૂરતાને અનુભવી છે. એક ભણેલી ગણેલી સ્ત્રી દ્વારા પોતાની જ વૃદ્ધ લાચાર સાસુ પર અમાનવીય બર્બર યાતનાઓ ગુજારવી અને એક નાનકડા માસૂમ બાળકના મનમાં પોતાની જ માતાનું આવું ભયાનક રાક્ષસી રૂપ બેસાડવું, આ સમાજના કપાળ પર એક એવો કલંક છે જેને ધોઈ શકાતો નથી. પુરાવા, મેડિકલ રિપોર્ટ્સ અને સૌથી મહત્વપૂર્ણ એવા એક માસૂમ ચશ્મદીદ સાક્ષીના નિવેદનને આધાર માનીને આ અદાલત ગુનેગાર મેઘાને હત્યાના પ્રયાસ, ગંભીર શારીરિક યાતના અને માનસિક પ્રદાડનારી દોષિત જાહેર કરે છે. અદાલત આ ગુનેગારને કોઈ પણ પ્રકારની રાહત આપ્યા વિના 7 વર્ષની સખત કેદની સજા ફટકારે છે. ચુકાદો સાંભળતાની સાથે જ મેઘાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો ઘમંડ, તેની ચાલાકી બધું જ રાખ થઈ ચૂક્યું હતું. તે પાગલોની જેમ ચીસ પાડવા લાગી. તે સાગરના પગ તરફ લપકી. સાગર, મને માફ કરી દો, હું તમારા બાળકની માતા છું. પરંતુ સાગરે તેની તરફ જોયું પણ નહીં અને મોઢું ફેરવી લીધું. પોલીસની 2 મહિલા કોન્સ્ટેબલોએ આગળ વધીને મેઘાના હાથમાં હથકડીઓ પહેરાવી દીધી અને તેને રસડતી અદાલતમાં બહાર લઈ ગઈ. મેઘાની ચીસો ધીમે ધીમે દૂર થતી ગઈ. અદાલત ખાલી થઈ ચૂકી હતી. સાગર ધીમે ધીમે ઊભો થઈને પોતાની માતાની વ્હીલચેર પાસે ગયો. તે તેમના પગમાં માથું મૂકીને જોર જોરથી રોવા લાગ્યો. મને માફ કરી દો માં, તારો આ પાપી દીકરો આંધળો થઈ ગયો હતો. મને દુનિયાનું કોઈ પણ દુઃખ આપી દો, બસ મને માફ કરી દો. વિમલાજીના હોઠ તો ન હલ્યા, પરંતુ એક માતાની મમતાએ ફરી પાછા બધા દર્દને પાછળ છોડી દીધા. તેમના ધ્રુજતા અને પટ્ટીઓથી બાંધેલા હાથ ધીમેથી ઊંચા થયા અને સાગરના માથા પર મુકાયા. તેમણે પોતાના પુત્ર મોનુને પણ પોતાની છાતી સરસો ચાંપી લીધો. એ કાળમુખા દિવસ પછી વિમલાજીએ વિશાળ ઘરની સીડીઓની નીચે આવેલા અંધારા ઓરડામાંથી હંમેશા માટે બહાર આવી ગયા હતા. સાગરે પોતાના જીવનનું એકમાત્ર લક્ષ્ય બનાવી લીધું હતું કે હવે જ્યાં સુધી તેની માતા જીવતી છે, તેમની આંખોમાંથી દર્દનું એક પણ આંસુ નીચે નહીં પડવા દે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. પ્લીઝ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો.